બોરસદ તાલુકામાં કાંઠાગાળા વિસ્તારમાં ઘણા સમયથી વિદ્યાર્થીઓને બસના પ્રોબ્લેમ વધી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા સમયસર શાળાએ પહોંચી નથી શકાતું. જ્યાં એક બસની વિદ્યાર્થીઓની બેસવાની જે કેપેસિટી છે તે 60 જેટલી હોઈ શકે છે, પરંતુ વિદ્યાર્થીઓના એવા આક્ષેપ છે કે 120થી પણ વધારે વિદ્યાર્થીઓ તે બસમાં ટ્રાવેલ કરે છે. અને જ્યારે વિદ્યાર્થીઓ રજૂઆત કરે છે ત્યારે બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીઓને હવે ધમકી આપવામાં આવે છે કે તેમને પોલીસ સ્ટેશનમાં લાઠીચાર્જ કરાવીશું. શા માટે તમે અહીંયા બસ ડેપો જે અહીંયા બસ રિપેર થાય છે એ જગ્યા પર તમારે કેમ આવવું પડ્યું? એટલે અમારે એવો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમારા રૂટમાં બે જ બસ આવે છે, એક ચમારાવાળી અને ગંભીરાવાળી. તો ચમારાવાળી બસમાં તો અમે જતા હતા, પણ બધા પરાને જતા હતા. અને ગંભીરાવાળી બસ તો અમે એક બે વખત ઊભી રાખીને તો ના ઊભી રહી. પછી અમે બધાએ અરજી આપી. આજે 15 દિવસથી ઉપર થયું પણ બસ નહીં આવી અમારી. તો પછી અમે આંદોલન કર્યું. એક બે વાર અરજી કરી, આંદોલન કર્યું તો બી એક દિવસ બસ આવી. આજે બસ આવવાનું બંધ થઈ ગઈ. બસ આવી તો આખો રૂટ બદલીને આવી. તો અમે જે આંદોલન કરી એનો ફાયદો શું? અમે જેવી રીતે જતા હતા એવી રીતે જ અમારે જવાનું. આજે તો પછી અમે આવી ગયા તો અમને એવું કીધું પોલીસનો કાયદો આવે. પોલીસ સ્ટેશને ગયા. એટલે તમને એવું કોને કીધું કે અહીંયા જે બસ ડિપાર્ટમેન્ટ છે પોલીસનામાં આવે એવું કોને કીધું તમને? એટલે તે દિવસ અમે આંદોલન કર્યું ને એ દિવસ 112 આવી હતી. તો એ સરે કીધું હતું કે આ કાયદો પોલીસનો આવે. તો અમને આજે પોલીસ સ્ટેશનમાં અમે ડાયરેક્ટ બસ લઈ ગયા. તો બસવાળા એટલે આખી જે બસ છે તમારી પોલીસ સ્ટેશને ગઈ. ડ્રાઈવરને કંડક્ટર એવું કહેતા હતા કે વિદ્યાર્થીઓને બધાને કે છે ને દંડાથી માર ખવડાવીએ. કોણ એવું કહેતું હતું? એવી વાત કંડક્ટર અને ડ્રાઈવર એવું કહેતા. કોણ એવું કહેતું હતું બેન? કંડક્ટર અને ડ્રાઈવર એવું કહેતા. તો અમે બધા ગયા પોલીસ સ્ટેશને અને પોલીસ સ્ટેશનથી અમને બોરસદ મોકલ્યા. તો અમારે જવું તો જવું કયા શું થયું બેટા? રડતી હતી એક છોક. પોલીસ સ્ટેશનમાં તમે કમ્પ્લેન કરવા ગયા અને પોલીસવાળાએ તમને બોરસદ પોલીસ સ્ટેશને ગયા હતા કે ભાદરણ પોલીસ સ્ટેશનથી તમને અહીંયા મોકલ્યા? બરાબર. તો અહીંયા તમે શું વાત કરી કોઈને? અંદર વાત ચાલુ જ છે. ને શું કીધું એમને? હજુ તો એ કઈ ખબર. કેટલા વાગે બેટા તમારા સ્કૂલનો ટાઈમ શું છે? 10:30 વાગે. અત્યારે વાગ્યા છે 11:15 અને જ્યાં દરેક વિદ્યાર્થીઓ છે બોરસદ તાલુકાના જે ગામડાઓ છે, કોઠિયાખાડ છે, પીપળી છે, ભાદરણ છે અને બોરસદ જે કોલેજ છે તેના જે વિદ્યાર્થીઓ છે આજે ક્યાંક ને ક્યાંક આજે બોરસદ ડેપો છે જ્યાં વર્કશોપ જે છે એ લોકોનો ત્યાં વિદ્યાર્થીઓ આવી ગયા છે અને વિદ્યાર્થીઓને બિચારાઓ કમ્પ્લેન કરવા જાય છે પોલીસ સ્ટેશને. તો પોલીસ સ્ટેશનવાળા જે પોલીસ હોય છે એ વિદ્યાર્થીઓને એમ કહે છે કે તમે જાઓ. તમે ક્યાં કીધું બેટા આવવાનું? અચ્છા. અને વિદ્યાર્થીઓનો ભણવાનો જે ટાઈમ છે એ 10:30નો છે. સ્કૂલેમાં પહોંચવાનો 10:30નો ટાઈમ છે. અને જે વિદ્યાર્થીઓ છે લગભગ આશરે 50 વિદ્યાર્થીઓ હાલ અહીંયા બોરસદ જે વર્કશોપ છે બસનો ડેપોનો ત્યાં આવી ગયા છે. તેઓની રજૂઆત છે થોડા દિવસ પહેલાં જ આ જ વિદ્યાર્થીઓએ જ્યાં પીપળી ગામ છે ત્યાં હોબાળો કર્યો હતો અને ત્યારબાદ એક દિવસ પૂરતી એક બસ મૂકવામાં આવી હતી અને ત્યાર પછી આજે બસ પાછી ગાયબ થઈ ગઈ. હે ને બેટા? બીજા દિવસથી બંધ. તો બેટા તમારે શું ઈચ્છા છે, શું માંગ છે? શું બેટા? કેટલી બસમાં કેટલી સંખ્યા હોય છે? આશરે એક બસમાં કેટલી સંખ્યા? બરાબર. 50 થી વધારે નહીં લેવાનો, તો છતાં અમે 120 વધારે સંખ્યા આવીએ છે. એક બસમાં માની લો કે આપણે 60ની સંખ્યા હોઈ શકે છે અને જે વિદ્યાર્થીઓ છે ક્યાંક ને ક્યાંક લગભગ 100થી પણ વધારે જે વાહન વ્યવહાર કહેવાય કે જે ગુજરાત બસ જે છે ત્યાં એ લોકો 120થી પણ વધારે લોકો ત્યાં ડ્રાઈવ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અકસ્માત થાય તો આનું જવાબદાર કોણ રહેશે? હવે જોવું રહ્યું કે આ જે વિદ્યાર્થીઓ છે તેમને ન્યાય મળે છે કે કેમ. શું થયું બેટા? કોને ધમકી આલી? એટલે કોને ધમકી કોને આલી તમને? તો બેન આ છે વિદ્યાર્થીઓ, શું જવાબ છે તમારો એમનો? ના એટલે બેન એમનો જવાબ તો આલો છોકરાઓનો.
વિદ્યાર્થીઓનો બેન પ્રશ્ન છે, જવાબ તો આલો તમે. છોકરાઓને મારવાની ધમકી આલે છે, જે કંડક્ટર છે, બસ ડ્રાઈવર છે, એ લોકો આવી કંઈક ધમકી આલે. આ મીડિયા આક્ષેપ નથી કરતી, આ આક્ષેપો સીધા વિદ્યાર્થીઓ કરે છે. બેટા શું કીધું હતું તમને? હમણાં કંડક્ટર અને ડ્રાઈવર એવું કહેતા હતા કે પોલીસ સ્ટેશનમાં જઈને બધા વિદ્યાર્થીઓને લાઠીચાર્જ કરીશું. બેન આ વિદ્યાર્થીઓ છે, આ કોઈ ક્રિમિનલ કે કોઈ આતંકવાદી નથી. તો બેન આવું તો તમને રજૂઆત કરી, તમને અરજી પણ આપી, તો હજી પણ એનો નિકાલ નહીં આવે, શું કહેશો? પણ બેન એ વસ્તુ તો પછીની વાત. પણ બેન છોકરાઓને ધમકી આપી, મારું બેન મારું અમને જવાબ આપો, અમારે જવાબ જોઈએ. બેન છોકરાઓને પોલીસ સ્ટેશનમાં લાઠીચાર્જ કરાવો કે નાના અમારા કંડક્ટર જવાબદાર છે, અમે કાર્યવાહી એના પર કરીશું. બેન બસમાં કેપેસિટી કેટલી વિદ્યાર્થીઓ પર હોય? બેન વિદ્યાર્થીઓની કેપેસિટી કેટલી હોય છે બસમાં? પણ બેન એનો એક પ્રશ્ન તો જવાબ આપો. બેટા કેટલા વિદ્યાર્થીઓ તમે એક બસમાં આવો છો? સંખ્યા હોય છે બસની અને 150 ની અમારી શ્વાસ નથી લેવા તો એવી બસમાં અમે જઈએ છીએ રોજ. મેં મેડમને કીધું હતું કે તમે એક વખત આ બસમાં ચડવાની કોશિશ કરજો, જો તમારાથી ચડાય ને તો અમે એવી પરિસ્થિતિમાં. બેન શું કહેશો? આ વિદ્યાર્થીઓના જવાબ તો આપો બેન. તમે બસ મેનેજર ડેપો છો, શું કહેશો? તમે ચડી જજો. આ બસની નવી કાઢી ચાલુ ચાલુ તો બેન ચાલુ કરી દીધી, પણ આજે ફરી ગાયબ થઈ ગઈ. એનું રીઝન શું એમ? આજે બીજી રજૂઆત એમને આવી. પણ બેન આવું થોડી ના હોય કે વારે ઘરે એક દિવસ પછી દરરોજ રજૂઆત કરવાની, દરરોજ લેખિતમાં અરજી આપવી. અને આ વિદ્યાર્થીઓ છે બેન, આ વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું હોય બેન.